નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું વિઝ્યુઅલ બેઝિક કમ્પ્યુટર સાયન્સનો જે સબ્જેક્ટ છે આપણે ટીવાયની અંદર સેમ 5ની અંદર. તો સૌપ્રથમ આપણે જાણીએ વિઝ્યુઅલ બેઝિક છે શું. તો વિઝ્યુઅલ બેઝિક એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જેની અંદર આપણે આપણી જરૂરિયાત મુજબના નાના મોટા પ્રોગ્રામ આપણે તૈયાર કરી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે એમાં જોઈએ છીએ યુનિટ 1 જેને ઇન્ટ્રોડક્શન ટુ વીબી. એની અંદર આપણે સૌપ્રથમ જોઈએ કે વિઝ્યુઅલ બેઝિક કેટલા પ્રકારના હોય છે. તો જેમાં જોઈએ જેને આપણે પ્રકારને વિઝ્યુઅલ બેઝિક એડિશન તરીકે ઓળખવામાં આવે છે. માર્કેટની અંદર જુદા જુદા 3 પ્રકારના એડિશન જોવા મળે છે. પહેલું છે લર્નિંગ એડિશન, પ્રોફેશનલ એડિશન અને એન્ટરપ્રાઇઝ એડિશન. તો ત્રણે વચ્ચે તફાવત શું છે? લર્નિંગ એડિશન એટલે કે જે લોકો વિઝ્યુઅલ બેઝિક શીખવા માંગે છે તેની માટેનું આ એડિશન છે. ત્યારબાદ જે લોકો શીખી ગયા છે અને વિઝ્યુઅલ બેઝિકની અંદર સોફ્ટવેર બનાવે છે તેની માટે પ્રોફેશનલ એડિશન છે. બે વચ્ચે તફાવત શું છે કે લર્નિંગ એડિશન છે તેની અંદર તમામ પ્રકારના ટૂલ્સ કે કંટ્રોલ આવતા નથી, જ્યારે પ્રોફેશનલ એડિશન છે એની અંદર વીબીની અંદર જોવા મળતા તમામ ટૂલ્સ અથવા તો કંટ્રોલ અથવા તો બધા પ્રકારની ફેસિલિટીની અંદર અવેલેબલ હોય છે. ત્રીજો પ્રકાર છે એન્ટરપ્રાઇઝ એડિશન. એન્ટરપ્રાઇઝ એડિશન શું છે કે જ્યાં ઝાઝા બધા સોફ્ટવેર ઉપર વ્યક્તિઓ કામ કરતા હોય, એટલે કે એક સમૂહ કોઈ એક પ્રોજેક્ટ ઉપર કામ કરતું હોય તો એ જુદા જુદા વ્યક્તિઓને જુદા જુદા કામ વેચાયેલા હોય, એટલે એક કરતાં વધારે કોમ્પ્યુટરની અંદર વીબી ચાલુ કરવા માટે થઈને જે એડિશન વપરાય છે એને એન્ટરપ્રાઇઝ એડિશન તરીકે ઓળખવામાં આવે છે. કોસ્ટ વાઇઝ જોવા જઈએ તો સૌથી સસ્તું હોય છે લર્નિંગ એડિશન, ત્યારબાદ એનાથી સેજ મોંઘું થાય છે પ્રોફેશનલ અને સૌથી મોંઘું હોય છે એન્ટરપ્રાઇઝ એડિશન. આ ખરીદની કિંમત ઉપર જે હોય છે. લર્નિંગ એડિશન જે શરૂઆતમાં શીખનાર વ્યક્તિઓ છે એની માટે કામનું છે, શીખ્યા બાદ જે લોકો કામ કરે છે તેની માટે પ્રોફેશનલ એડિશન છે, અને જ્યાં એક સાથે ઘણા વ્યક્તિઓનો સમૂહ કામ કરતો હોય એની માટે એન્ટરપ્રાઇઝ એડિશન હોય છે. હવે જોઈએ હાઉ ટુ ઓપન વીબી. વીબી ચાલુ કઈ રીતના કરીએ. તો સૌપ્રથમ સ્ટાર્ટ મેનુમાં જઈ પ્રોગ્રામની અંદર જઈ ત્યાં માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો છે, ત્યાં વિઝ્યુઅલ બેઝિક 6 જે છે એને આપણે ઓપન કરશું. ઓપન કરતા સૌ પ્રથમ આપણને એક આ ડાયલોગ બોક્સ જોવા મળશે. જ્યારે આપણે કોઈ નવો પ્રોજેક્ટ બનાવવો હોય ત્યારે આ ન્યૂ ઉપર રાખી અને standard.exe અને ઓપન કરવાથી નવું ફોર્મ તમને જોવા મળશે કે જ્યાં તમે નવો કોઈ પ્રોગ્રામ અથવા તો એપ્લિકેશન બનાવવા ઈચ્છો છો તે. ફરીથી જોઈએ આ ત્રણ વચ્ચે તફાવત શું છે. ન્યૂ એટલે કે નવી એપ્લિકેશન કે નવો સોફ્ટવેર બનાવવા માટે, નવો પ્રોજેક્ટ બનાવવા માટે. એક્ઝિસ્ટિંગ એટલે કે અગાઉ તમે બનાવેલા હોય એ બધા એપ્લિકેશન કે પ્રોગ્રામ કે પ્રોજેક્ટ અહીંયા તમને જોવા મળશે. અને રિસેન્ટ એટલે કે તમે છેલ્લે જે પ્રોગ્રામ ઉપર વધારે કામ કર્યું હોય તો સતત તમે એને ઓપન કર્યા હોય એવા પ્રોજેક્ટનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. તો અમે ન્યૂ રાખી અને ઓપન કરશું. આ રીતના વિઝ્યુઅલ બેઝિક ને તમે ચાલુ કરી શકો છો. ત્યારબાદ જોઈએ આપણે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ IDE. એ શું છે? IDE એટલે કે વિઝ્યુઅલનો કોઈ પણ પ્રોજેક્ટ, વિઝ્યુઅલ વીબીમાં કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે થઈને એની અંદર જે તમને જરૂર હોય તેવા કંટ્રોલ છે કે પછી અન્ય કોઈ સુવિધાઓ છે એ તમે તાત્કાલિક અહીંયાથી તમે મેળવી શકો છો. આવી જે ઝડપથી સુવિધાઓ મેળવી શકવાને કારણે એને IDE તરીકે ઓળખવામાં આવે છે. હવે મેનુ જોઈએ, મેનુ બાર, ટૂલ બાર, પ્રોજેક્ટ એક્સપ્લોર બાર. હવે આની અંદર જોઈએ આપણે કે જ્યારે સૌપ્રથમ તમને જે સ્ક્રીન જોવા મળે એમાં તમે જોઈ શકો છો ઉપરનો જે એક બાર છે કે જેની ઉપર ફાઇલ, એડિટ, વ્યૂ, પ્રોજેક્ટ, આ બારને મેનુ બાર તરીકે ઓળખવામાં આવે છે. એની નીચે એક નાના નાના આઇકન સ્વરૂપે તમને અહીંયા જે જોવા મળે છે એને સ્ટાન્ડર્ડ ટૂલબાર તરીકે ઓળખવામાં આવે છે અથવા અને ટૂલબાર તરીકે ઓળખવામાં આવે છે. આ બાજુ તમે જોશો તો નાના નાના ગ્રાફિક્સ દોરેલા છે. આને કહેવાય છે ટૂલ બોક્સ. આ ટૂલ બોક્સની અંદર જે પણ મૂકેલા છે તેને કંટ્રોલ અથવા તો ઓબ્જેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જેમ કે અહીં તમે પોઈન્ટ રાખશો તો એના ઉપર તમને નામ ડિસ્પ્લે થશે. આના ઉપર રાખ્યું તો જો તો કમાન્ડ બટન, ટેક્સ્ટ બોક્સ, ફ્રેમ વગેરે જેવા ટૂલ બોક્સ જે કંટ્રોલ છે એ આ ટૂલ બોક્સમાં મૂકેલા હોય છે. અને તમને જે આ સ્ક્રીન જોવા મળે છે, આ જેને આપણે ફોર્મ તરીકે ઓળખીએ છીએ, જે પણ આ જે ઓબ્જેક્ટ અથવા તો કંટ્રોલ જે છે તમે જ્યાં મૂકશો એ જગ્યા એટલે કે ફોર્મ, એક પ્લેટફોર્મ તરીકેનું આ ફોર્મ કામ કરે છે. કે ફોર એક્ઝામ્પલ આપણે કમાન્ડ બટન મૂકવું છે તો અહીંયાથી કમાન્ડ બટન લઈ અને ડ્રેગ કરી અને આપણે અહીંયા મૂકશું એટલે જોયું આ રીતના કમાન્ડ બટન. ટૂંકમાં આ રીતના જેટલા પણ કંટ્રોલ મૂકવાનું જે પ્લેટફોર્મ છે એ ફોર્મ. તો વીબીની અંદર કોઈ પણ તમે પ્રોજેક્ટ બનાવો તેમાં ઓછામાં ઓછું એક ફોર્મ તો હશે જ. એક કરતાં વધારે હોઈ શકે છે પણ એક તો હશે જ. તો આ જે છે એને કહેવાય છે મેનુ બાર. એક જ મિનિટ. ઓકે, આ છે મેનુ બાર, આ છે ટૂલ બાર, આને કહેવાય છે ટૂલ બોક્સ, આ છે ફોર્મ, અને અહીંયા જે જોવા મળે છે આને કહેવાય છે પ્રોજેક્ટ એક્સપ્લોરર. આપણા પ્રોજેક્ટની અંદર કેટલા ફોર્મ છે આવા પ્રકારની વિગતો આ પ્રોજેક્ટ એક્સપ્લોરરની અંદર જોવા મળે છે. આપણા પ્રોજેક્ટની અંદર જેટલા પણ ફોર્મ કે મેનુ કે રિપોર્ટ જે પણ મૂકવામાં આવ્યા છે એ કેટલા છે એ આપણે આ પ્રોજેક્ટ એક્સપ્લોરરની અંદર જોવા મળશે. ત્યારબાદ આ જે છે એને કહેવાય છે પ્રોપર્ટી વિન્ડો. જે તે ઓબ્જેક્ટ અથવા તો કંટ્રોલની જે તે પ્રોપર્ટી છે એ તમને આ પ્રોપર્ટી વિન્ડોમાં જોવા મળશે. તેની માટે થઈને તમારે જે તે ઓબ્જેક્ટ છે એને સિલેક્ટ કરવું પડશે. ઓબ્જેક્ટને સિલેક્ટ કરશો એટલે અહીંયા એની આખી પ્રોપર્ટી જોવા મળશે. એના જુદા જુદા પ્રકારની પ્રોપર્ટી છે એ આમાં જોવા મળશે. અને પ્રોપર્ટીના સેટિંગ પણ તમે અહીંયા કરી શકો છો, જે આ પ્રોપર્ટી સેટિંગને ડિઝાઇન ટાઈમ સેટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ નીચે જે જોવા મળે છે એને કહેવાય છે ફોર્મ લેઆઉટ. કે જ્યારે તમારો પ્રોજેક્ટ તૈયાર થઈ જશે અને ત્યારે તમે રન કરશો ત્યારે એ સ્ક્રીનમાં કઈ જગ્યાએ તમને જોવા મળશે, આને આપણે ફોર્મ લેઆઉટ વિન્ડો તરીકે પણ ઓળખીએ છીએ. તો એના આપણે જે મુદ્દા હતા એ જોયા: મેનુ બાર, ટૂલ બાર, પ્રોજેક્ટ એક્સપ્લોરર અને પ્રોપર્ટી વિન્ડો અને ફોર્મ લેઆઉટ. ત્યારબાદ ટૂલ બોક્સ જે આપણે જોયું હતું તે આ જે છે ટૂલ બોક્સ કે જેની અંદર જુદા જુદા ટૂલ્સ આવેલા હોય છે. ટૂલ્સને આપણે ઓબ્જેક્ટ અથવા તો કંટ્રોલ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ છે ફોર્મ ડિઝાઇનર, એટલે કે આ જે ફોર્મ જે છે એ ફોર્મ ડિઝાઇનર કે જ્યાં આપણે જુદા જુદા ટૂલ્સ મૂકીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે કોડ વિન્ડો. કોડ વિન્ડો શું છે કે પ્રોજેક્ટ તૈયાર કરવા માટે થઈને તમે જે ઓબ્જેક્ટ અથવા કંટ્રોલ જે મૂકો છો અને એ કંટ્રોલ કે ઓબ્જેક્ટ કયું કાર્ય કરશે તેના માટેના જે કોડિંગ લખવામાં આવે છે એ કોડિંગ લખવાની જગ્યા એટલે કોડ વિન્ડો. કોડ વિન્ડો ઓપન કરવા માટે શું કરશું? જે ટૂલ જે કંટ્રોલ મૂક્યો છે એને સિલેક્ટ કરશું, તેના પર ડબલ ક્લિક કરશું. ડબલ ક્લિક કરવાથી આ જે સ્ક્રીન ખુલે છે એને આપણે કોડ વિન્ડો તરીકે ઓળખીએ છીએ. આ કોડ વિન્ડોની અંદર પ્રોજેક્ટને લગતા તમામ કોડ ટાઈપ કરવામાં આવે છે અને આ ટાઈપ કરેલા કોડ જ્યારે પ્રોગ્રામ રન કરીએ છીએ અથવા તો પ્રોજેક્ટ જ્યારે રન કરીએ છીએ ત્યારે એનો અમલ થાય છે. હવે જોઈએ પ્રોપર્ટી, મેથડ અને ઇવેન્ટ. તો કોઈ પણ કંટ્રોલ હોય એને એક પોતાની એક પ્રોપર્ટી હોય છે. પ્રોપર્ટી એક્ઝામ્પલ આપણે આ કમાન્ડ બટન મૂક્યું છે અને એક આપણે મૂકીએ લેબલ. જો આ લેબલ છે, હવે અહીંયા લેબલ છે તો અહીંયા તમે જોશો તો પ્રોપર્ટી લેબલ સિલેક્ટ કરું. હવે કમાન્ડ બટન તો અહીંયા પ્રોપર્ટીઝ કમાન્ડ બટન ડિસ્પ્લે થશે. તો અહીંયા જે પ્રોપર્ટી તમને જોવા મળે છે એપિરિયન્સ છે, બેક કલર છે, કેન્સલ, કેપ્શન, ડિફોલ્ટ, ડિસેબલ પિક્ચર, આ બધી જે પ્રોપર્ટી છે એ અહીંયા કમાન્ડ બટનની છે. હવે જો લેબલને સિલેક્ટ કરીશ તો હવે જે પ્રોપર્ટી ડિસ્પ્લે થશે એ લેબલની હશે. એમ આ જે ફોર્મ ઉપર જેટલા પણ કંટ્રોલ મૂકેલા હોય એ કંટ્રોલમાંથી કોઈ પણ એક કંટ્રોલને સિલેક્ટ કરવામાં આવે એ સિલેક્ટ
થયેલ કંટ્રોલની પ્રોપર્ટી તમને અહીંયા જોવા મળશે. તો દરેક કંટ્રોલને પોતપોતાની પ્રોપર્ટી હોય છે અને અમુક પ્રોપર્ટીઓ જે છે એ દરેક કંટ્રોલની સેમ હોય છે, એટલે કે સરખી હોય છે. જેમ કે નેમ છે, કેપ્શન છે, આવી બધી પ્રોપર્ટી બધાને કોમન હોય છે. ત્યારબાદ મેથડ અને ઇવેન્ટ. જે આ મેથડ અને ઇવેન્ટ અને પ્રોપર્ટી, આ બધાની વિગતવાર ચર્ચા એટલે કે યુનિટ 2 વર્કિંગ વિથ કંટ્રોલ તેની અંદર કરવામાં આવશે. તો જોઈએ આપણે યુનિટ 2 વર્કિંગ વિથ કંટ્રોલ. તેમાં સૌ પ્રથમ ફોર્મ એટલે કે ફરીથી બંધ કરી નાખું છું આ ફોર્મ. ન્યૂ પ્રોજેક્ટ. ઓકે, આ સ્ક્રીનમાં આપણે જે જોવા મળ્યું છે એ ફોર્મ છે. હવે આ ફોર્મને લગતી આપણે જુદી જુદી પ્રોપર્ટી વિશે ચર્ચા કરશું. અહીંયા જોશો પ્રોપર્ટી વિન્ડોમાં તો તમને તેને લગતી પ્રોપર્ટી જોવા મળશે. તો હવે જોતા જઈએ. ફોર્મને લગતી પ્રોપર્ટીમાં પહેલી પ્રોપર્ટી છે નેમ. તો